तो नमस्कार बधा मित्रों ने। तो मित्रों आज अमे जाव्या छे जड़िया महादेव। जड़िया महादेव अहींयाथी 30 किलोमीटर दूर है अमरा गामथी अने बे त्रण बीजा फ्रेंड पण आववाना छे। फ्रेंड वाकानेर ऊभा छे राजूने। तो फटाफट पहला फ्रेंड ने मळीए, अहींयाथी मळीए फ्रेंड ने लईने पण जवानुं छे जड़िया महादेव। तो चलो फटाफट आगळ मळीए। आ मंदिर एवं है कि अँ शियाड़ो उनाड़ो चोमासु पानी टपक टपक चालू ज रहे। महादेव की शिवलिंग पर सतत चालू ज रहे। ऊपर थी कोई एवं पानी की जरूर नहीं तो ये पानी टपक टपक चालू ज रहे। ना पानी पानी छे आवडो हाँ थी आवी पानी पीधुं ना बसे भरे बसे मरतो पीवी जाय ना पानी है 12 में चालू रही ना चालू चालू सतत चालू 12 में पानी चालू रही। तो मित्रों तुम જોઈ શકો છો जो आ पानी છે ઈ છે ને આ પાળામાંથી ટપકે છે અને શિવલિંગ ઉપર અભિષેક થાય છે અને જે આ પાણી છે બધું જે ટપકી બધું અહીંયાથી ભરાય છે। આ બધા પ્રસાદી સ્વરૂપે બધા લેતા હોય। આ શંકર ભગવાનનું શિવલિંગ છે તેના ઉપર અભિષેક થતો જ રહે છે પાણીનો।
પીવા છોકરા પીવા મેં પીલે પીવાનું છે ને પી લેતા તું બાજુમાં જ મહાકાળી માતાજીની એક ગુફા છે તો તમને ગુફા જોવા લઈ જાઉં ये आगे है આજે સામે દેખાય છે મહાકાળી માતાજીની ગુફા છે रसीद में क्या કે ભાઈ રસિકભાઈ મહાકાળી માતાજીની ગુફા જોવા આવું चलो તો તમે જોઈ શકો છો આ કે મહાકાળી માતાજીની ગુફા છે આ નજીકમાં આવેલી છે મહાકાળી માતાજીની ગુફા એમ કહેવામાં આવે કે અહીંયા ઘી રેડવામાં આવ્યું હતું કે જુનાગઢ થી નીકળ્યું હતું અહીં તમે ઠાકરજીના દર્શન કરી શકો છો ઠાકરજી હા અને આ બધું લ્યો આપશું એ ગાદી ગાદી છે મહારાજ અહીંયા બેઠા હતા અત્યારે હાલ કોઈ મહારાજ નથી ના જતે આપ મંદિર પૂજા હા પૂજારી टपक टपक कर रहा था ક્યાંથી આવો તમે सुरेंद्र नगर સુરેન્દ્રનગર થી આ ભાઈ આવ્યા છે